વિદ્યાર્થી મિત્રો, આવનાર બોર્ડ પરીક્ષા 2026 તેના માટે ગુજરાતી વિષયમાં વિભાગ એ ગદ્ય વિભાગમાં 2 અને 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોમાંથી જ તમને આ પેપરમાં 2 અથવા 3 ગુણના પ્રશ્નો જોવા મળશે. તો આ દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તે પ્રશ્નો વિશે જોવાના છીએ અને તેને તમે ચોપડામાં નોંધી રાખજો ને તેને સારી રીતે તૈયાર કરશો તો સારો સ્કોર કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. ને આપણી ચેનલમાં દરેક 2 ગુણના 3 ગુણના મોસ્ટ આઈએમપી જોડકા ખાલી જગ્યાના દરેક વિડીયો ઉપલબ્ધ છે. તો આટલા વિડીયો તમે કરી નાખ્યા તેમાં કહેલા પ્રશ્નો, તો તમે પણ ગુજરાતી વિષયમાં બોર્ડ પરીક્ષામાં 80માંથી 80 માર્ક્સ મેળવી શકશો. તો ચાલો જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, નીચેના આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો તેમાં પહેલો પ્રશ્ન છે, મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો. પછી બીજો ક્વેશ્ચન છે, ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું. ત્રીજો પ્રશ્ન છે, લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ કઈ સલાહ અમલમાં મૂકી. અને ચોથો પ્રશ્ન, હિમ નદી ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ. પછી પાંચમો ક્વેશ્ચન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા. પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે અને કેમ. પછી શ્રીમદ રાજચંદ્રએ દેહ અને આત્માને કેવી રીતે સમજાવ્યો છે. તો દેહ એ છાશ જેવો મૂલ્યવાન અને આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. પછી છે, ઝૂંપડામાં રહેતી માણકીની કરુણતા ટૂંકમાં વર્ણન કરો. પછી 9મો ક્વેશ્ચન છે કે લેખક પોતાની જાત પર કેમ તિરસ્કાર આવ્યો. પછી 10મો ક્વેશ્ચન છે, બાવાના 2 બગડવા એમ કાળુ શા માટે કહે છે. પછી 11મો ક્વેશ્ચન છે, લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે. અને 12મો ક્વેશ્ચન છે, ડુંગરની પત્ની અચાનક અટકીને શા માટે ઊભી રહી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા 12 પ્રશ્નો 2 ગુણના મોસ્ટ આઈએમપી છે અને દરેકે દરેક પ્રશ્નો નોંધી અને તૈયાર કરી નાખજો. હવે આપણે જોઈએ 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તેમાં છે કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. તો 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર તમારે લખવાના છે. તો તેમાં પહેલો જ પ્રશ્ન છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને છે તે આ વિધાન સમજાવો. તો આ પ્રશ્ન છે, અથવા એવું પણ તમને પૂછી શકે, આખરે તો કે શિક્ષણનું ધ્યેય બાળકને આનંદ આપવાનો છે, આ વિધાન સમજાવો તેવો પ્રશ્ન પૂછાઈ શકે. પછી લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો. પછી ત્રીજો પ્રશ્ન છે કે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વર્ણવો. પછી ચોથો ક્વેશ્ચન છે, ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા બાબત ભીખલાનું મનોમંથન કેવું હતું. પછી રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ પરિબળો વિશે જણાવો. પછી ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા વર્ણવો, અથવા રાજુ અથવા કાળુની મનોવ્યથા વર્ણવો તેવું પણ પૂછાઈ શકે છે. પછી 7મો ક્વેશ્ચન છે, માનવ અને પ્રાણી પરસ્પર પ્રીતિ ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે સમજાવો. પછી 8મું છે, હૃદય રોગના હુમલા બાબતે ગુણવંત શાહના વિચારો વર્ણવો. પછી 9મું છે, શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે, આ વિધાનને રેસનો ઘોડો પાઠને આધારે સમજાવો. તો આ મેં ક્વેશ્ચન કીધું એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણના પ્રશ્નો કેટલા અહીં 9 આપેલા છે અને 2 ગુણના પ્રશ્નો કેટલા 12. ફક્ત તમારે આટલા પ્રશ્નો કરી નાખવાના, આમાંથી એક પણ પ્રશ્ન 12નો નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર. ને આપણી ચેનલમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી, ખાલી જગ્યા, બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવવાના છે. ખાલી જગ્યા, ખરા ખોટા, હેતુલક્ષીના બધા જ વિડીયો આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.